હવે બીજી એક વાત કરતો, એક વર્ષ પહેલા હું અહીં પ્રોગ્રામમાં 22 તારીખે આવ્યો તો, મારા પિતાશ્રીની બહુ તબિયત ઓલી હતી અને હું આવ્યો હતો. અને 22 તારીખે અહીં નિસર્ગભાઈ કીધું કે હવે રામ ભગવાન છે અને તમે, મેં કીધું ઈ વાત એ હાચી, રામનો, મારા બાપુજીને મેં કીધું હો, મેં કીધું રામનો પ્રોગ્રામ છે, એક જવાય કે ન જવાય એમનો બહુ, અરે મને કે રામ બોલાવે તો ઉપર વયું જવાય કે પાછું ન વળાય. સાંભળજો. અને હું આવ્યો અને કેવી રામે પ્રેરણા કરી. જીવ તો બાપુજી પાસે હોય, અહીં રાઉન્ડ લીધો, અમીરજી ગોહિલની આખી વાત કરી અને અહીંથી નિહિરો મને એમ થાય કે બાપુ પાસે ક્યારે પૂગી જાઉં. અને મેં કેડે ગીત લખ્યું ને આખા ગુજરાતે સાંભળ્યું, તમે સાંભળ્યું છે. કેડે લખ્યું ને પછી 27 તારીખે સંભળાવ્યું, મેં વિડીયો ઉતાર્યો ને 29 વયા ગયા. લખ્યું તું આ 22 તારીખનો પ્રોગ્રામ કરીને વળ્યો તઈ, ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તું કે સઘળું તારું, તું કેતો આપ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં, તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમંદરમાં, હજી હું બાપ બેઠો છું. અને હવે સાંભળજો બેટા, તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે શરમાં, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ. એ મારા બાપુએ અહીંથી નીકળ્યો ને મને કે ફોન કે, મેં કીધું કેમ છે, તો અરે હજી બેઠો છું. આટલો શબ્દ બોલ્યા ને મેં અહીંથી લખવાનું શરૂ કર્યું અને એ કવિતા કેડે મેં લખી. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરીમાં હજી હું બાપ બેઠો. તને ઘણસીણથી ઘડવા અને જગતના લોઢથી લડવા, એવા ઘડીને મૂકી દે જગતના ચોકમાં કે દુનિયામાં પછી કોઈ ન જીતી. તને ઘણસીણથી ઘડવા, જગતના લોઢથી લડવા, અને કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું.